તો મિત્રો સુરતમાં રહો છો તો આ જગ્યાએ તો તમે જરૂરથી આવ્યા હશો. તો મિત્રો તમે ઓળખી ગયા હશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો આપણે ડુમસ બીચ પર જઈ રહ્યા છીએ અને સુંદર મજાનું વરસાદી વાતાવરણ છે. અને ભાઈ સોળે કરાએ દરિયો તો એકદમ કાંઠે આવી ગયો છે. અને મિત્રો આવું વાતાવરણ ક્યારેક જ જોવા મળે છે. તો મેન બીચ છે ત્યાંથી થોડા દૂર અંદર જઈ અને ભાઈ અમે ત્યાં બેસી ગયા. તો ત્યાંનો નજારો એકદમ સુંદર હતો અને પબ્લિકની જરા પણ ભીડ નહોતી. થોડી વાર થઈ ત્યારબાદ ઘણી પબ્લિક આવી, પરંતુ અમે ગયા ત્યારે તો જરા પણ ભીડ નહોતી. બા અને વાઈફ બેસી ગયા અને મારી દીકરીને તો ખૂબ જ મજા આવી ગઈ. અને ભાઈ પપ્પા તમે પણ આવો. તો અમે બાપ દીકરી નીચે ઉતર્યા અને ભાઈ કહે કે ભાઈ પપ્પા મારા વિડીયો ઉતારો. અને ભાઈ અમારા બા માટે મકાઈ અને જે આપણે સિંગ ચણા લાવ્યા અને તેઓ ઉપર બેસી ખાતા હતા. અને ભાઈ આ શ્વાનને પણ ડોડો ખાવો હતો તો તેને પણ આપ્યો. તો ખૂબ જ મજા આવે એવું વાતાવરણ હતું. અને ભાઈ વરસાદનું જે પાણી હોય તે પથ્થરમાંથી બહાર નીકળતું હતું. તો તેની જે નદી જેવું નાનું એવું ઝરણું વહેતું હતું. તો તેમાં મારી દીકરીએ ખૂબ જ મજા કરી. અને ભાઈ દરિયાના પાણી પગને અટકે તે આનંદ માણવા માટે તે ખૂબ જ થનગની રહી હતી. એમાં એક બીજી લારી હતી તો ત્યાં અમારા ભાઈ કંઈ ખાવા માટે આવી ગયા. અને દૂર જે દેખાય છે ત્યાં દરિયા કિનારે આપણે જે ગણેશનું મંદિર છે તે ત્યાં છે. તો મિત્રો ધીમા ધીમા મોજા વહી રહ્યા હતા અને ભાઈ તેનો આનંદ ઝીણો ઝીણો કલરવ સંભળાયો હતો. અને પથ્થરો પર બેસી કલાકો સુધી આપણે આવા વાતાવરણને માણતા જ રહીએ તેવો આનંદ આવતો હતો. મિત્રો ચોમાસાની સિઝનમાં ડુમસ દરિયા કિનારે આવું ખૂબ જ ખુશનુમા વાતાવરણ હોય તે પહેલીવાર માણ્યું. અને મિત્રો સૂર્યાસ્તનો આનંદ પણ અહીં ખૂબ જ સુંદર હશે તેવો અહેસાસ થાય છે. ભાઈ અમારા ડાળિયા અને સિંગ જે કાગડા હોય તેને નાખી રહ્યા છે. મિત્રો તમે પણ તમારા ફેમિલી સાથે જરૂરથી આ ચોમાસાની સિઝનમાં એકવાર વરસાદી વાતાવરણમાં ડુમસની વિઝિટ જરૂરથી કરજો મિત્રો. મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. ધન્યવાદ.